થોડું ખોદો અને લાલ માટી નીકળે, જેના કણકણમાં લોહીના નિશાન છે. એવું આ પાડિયાઓનું નગર હળવદ, જેના પાયામાં જ સુરવીરતાના પ્રમાણ છે મિત્રો. એવી આ જોરાવર ઝાલાવાડની ધરતીનું આ હળવદ શહેર મિત્રો, જેને પાડિયાઓના નગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપર આકાશ ને નીચે આ ધરતી, અને એની વચ્ચે ઉભેલા અડીખમ પાડિયાઓ, જે અહીંના ભવ્ય ભૂતકાળને સંગ્રહી કરીને બેઠા છે મિત્રો. મિત્રો, ગુજરાતના હરેક ગામડામાં પાડિયા હશે, પણ હળવદ જેટલા કદાચ નહીં. કારણ કે અહીંયા જ્યાં જોવો ત્યાં પાડિયા પાડિયા અને પાડિયા જ છે. તો મિત્રો, આજે હું તમને આ પાડિયાઓના દર્શન કરાવીશ. આ છે ક્ષત્રિયોના પાડિયાઓ. મિત્રો, અહીંયા 18 વર્ષના પાડિયા છે. તો અત્યારે હું તમને ક્ષત્રિયોના પાડિયાના દર્શન કરાવીશ મિત્રો. મિત્રો, આ પાડિયા હળવદની આન બાન શાન સમા વર્ષોથી આમને આમ અડીખમ ઊભા છે. આ પાડિયાની છત્રી પાસે માં મસાણી મેલડી માતાનું મંદિર આવેલું છે. ચારે બાજુ પાડિયા અને આ વર્ષો જૂનું માં મસાણી મેલડીનું સ્થાનક, તેના પણ તમે દર્શન કરી લો મિત્રો. એકલા હોય એટલે કાયદેસર રૂવાટા ઊભા થઈ જાય એવું અહીંનું વાતાવરણ છે. તો ચાલો મિત્રો, તમને હવે હું આ છત્રીઓથી સુરક્ષિત વર્ષોથી અડીખમ ઊભેલા પાડિયાઓના દર્શન કરાવું. તો સૌથી પહેલાં મિત્રો, આપણે થોડા આગળ ચાલીએ અને જોવી કે શું શું છે, ક્યાં ક્યાં પાડિયાઓ છે. અહીં અદ્ભુત નજારો છે મિત્રો અહીંનો. આ કોતરણી જુઓ તમે. જય ઝાલાવાડ. આ સતી માતાનો એકલો પાડિયો છે. ખુલ્લા મેદાનમાં અડીખમ ઊભો છે. આ પાડિયાઓના દર્શન કરતા પહેલા સૌથી પહેલા તો મિત્રો, આ એક તકતી છે જે પુરાતન ખાતા દ્વારા લગાવવામાં આવી છે. આપણે અહીંયા વાંચી શકીએ છીએ. આ જોરાવર ઝાલાવાડ પરના પાડિયાઓની આ તકતી છે મિત્રો, જે પુરાતન ખાતાવાળાઓએ લગાવેલી છે. અઢળક સતી માતા અને સુરવીરોના સ્થાનકો છે. હું બધા સુરવીરો અને સતી માતાના તમને દર્શન કરાવીશ અને એની નીચેનું લખાણ બતાવીશ મિત્રો. માટે વિડીયો અંત સુધી તમારે નિહાળવાનો છે. મિત્રો, આ પટાંગણમાં અનેક પાડિયાઓ વર્ષોથી એમના ઊભા છે. અહીંના એક પાડિયાઓ પાછળ કુરબાનીની કથા દરબાઈને પડી છે. કહેવાય છે મિત્રો, ઝાલાવાડનું એક સમયનું હળવદ પાટનગર રહ્યું છે. અહીં અનેક યુદ્ધ થયા છે, જેમાં કામ આવેલા સુરવીરો, હું બધા સુરવીરોના તમને હું દર્શન કરાવીશ મિત્રો. તમે પણ દર્શન કરીને ગર્વનો અનુભવ થશે. મિત્રો, આ પાડિયો છે, એના નીચે લખાણ લખેલું છે. જો આ બીજો પાડિયો, એની પાસે ને પાસે તલવાર ઢાલ લઈને સજ્જ આ સુરવીર યોદ્ધાઓ. એની આગળ આ બીજો પાડિયો. મિત્રો, આ બધા પાડિયાની કુરબાનીની કથાઓ લઈને આજે પણ એમના અડીખમ ઊભા છે. હજી કદાચ ગાય ગવત્રી માટે કે કોઈ બેન દીકરીઓ માટે આ ધરા માટે જો જરૂર પડે તો ફરીથી ઊભા થાય એમ કહેતા હોય એવું લાગે છે મિત્રો. આ વિડીયો ઉતારતા વખતે મને પણ ધ્રુજારી આવે છે કે એ સમયે કેવી ઘટનાઓ બની હશે મિત્રો. હાથમાં તલવાર ઢાલ લઈને આ ઉભેલા સુરવીરો હમણાં જાણે કંઈક બોલશે એવું લાગે. જય હો ઝાલાવાડ, જય હો. સિંદૂરીય રંગાયેલા
આ પાળિયાઓ મિત્રો વેજલ પર સ્થિત ક્ષત્રિય રાઠોડ પરિવારના આ પાળિયાઓ છે, આ ખાંભી છે. સુરાપુરા દાદાની જય હો. આગળ પણ મિત્રો આ પાળિયા જુઓ તમે. મિત્રો આ પાળિયો દેખાવમાં તો ખાલી આમ સામાન્ય લાગે છે, પણ આ કેટલાય વર્ષોથી અડીખમ ઊભો હશે, કારણ કે એની નીચેનું લખાણ પણ નથી બતાતું, એ પણ મીટી ગયું છે. એની પડખે આ બીજા બે પાળિયાઓ જેમાં થોડું થોડું વંચાય છે. તીર કામઠું લઈને ઊભેલો પાળિયો છે, આમાં એવું નિશાન છે. એની પાછળ આ બીજા બે પાળિયાઓ. મિત્રો આમાં કેટલાય પાળિયામાં લખાણ પણ ભૂસી ગયું છે. સમયના ઝાકને જીરવીને બેઠેલા પાળિયાઓ અડીખમ ઊભા છે. આ અહીંયા બે પાળિયા મિત્રો જેના પર લખાણ પર છે, તે આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ છીએ. મિત્રો પોતાના મોંઘા મોલા પ્રાણોની આહુતિ આપી આ દેશ માટે થઈ, ધર્મ માટે થઈ વીરગતિને પ્રાપ્ત થયા છે. હજારો વંદન છે આ બધા પાળિયાઓને અને સતી માતાઓને. મિત્રો એક પછી એક હું બધા પાળિયાઓના દર્શન કરાવીશ. સાક્ષાત જાણે ઘોડા ઉપર બેઠા હોય એવું લાગી રહ્યું છે. મિત્રો અહીંયા પણ લખાણ છે અને નીચે થોડુંક ભૂસાઈ ગયું છે. મિત્રો અહીંયા આગળ પણ બે સુરવીરોના પાળિયા છે. મિત્રો એમાં પણ નીચે લખાણ છે. મિત્રો તમે કદાચ અહીંયા આવ્યા તો નહીં હોય, પણ ઘરે બેઠા તમને આ બધા સુરવીરોના હું દર્શન કરાવું છું. માટે કમેન્ટમાં જય ભવાની લખી નાખજો. મિત્રો હળવદની આ ધરતીનો ઇતિહાસ આપને તમારી નજર સમક્ષ બતાવી રહ્યો છું. મિત્રો આ બધા પાળિયાઓને જોઈને તમે અંદાજો લગાવી શકો મિત્રો કે જે તે સમયે અહીં ઘટના બની હશે એ કેવી ઘટના હશે, કે આ બધા સુરવીરો સિંદુરીય રંગાણા છે. મિત્રો આ બધી ક્ષત્રિયો જે પાળિયાઓને સુરક્ષિત કરે છે. મિત્રો આ વરસાદી વાતાવરણ છે એટલે ચારેય બાજુ લીલી હરિયાળી પથરાયેલી છે. ઉપર આકાશમાં એક તરફ કાળા ડિબાંગ વાદળો છવાયા છે. વરસાદ આવે એ પહેલાં હું તમને બધા પાળિયાઓના દર્શન કરાવી દઉં, જેથી તમે હળવદ આવો એટલે એકવાર અચૂકા પાળિયાઓના દર્શન કરવા જરૂર પધારજો. કેમ કે લાખો કરોડો દેતા મિત્રો પાળિયો ન બનાવી શકાય. આપણો પાળિયો લાખો કરોડો દેતા પણ ન ખોડી શકાય. પોતાના માટે નહીં મિત્રો, બીજા માટે થઈ પોતાના પ્રાણોની બલિ આપી દે એનો પાળિયો ખોળાય. મિત્રો વર્ષો થયા પણ હજી એમના અહીંની કોતરણીઓ છે. મિત્રો આ છત્રીઓની જાળીદાર કોતરણી વિશે પણ જોવા જેવી છે. મિત્રો આ વચ્ચે ઊભેલા પાળિયાઓ દોસ્તો, આ બધા બહુ જૂના પાળિયાઓ છે જેના તમે દર્શન કરી રહ્યા છો. જો કે અહીંયા આવીને દર્શન કરવા એ આપણા એક જીવતરનો લાવો ગણાય. મિત્રો ઘણું બધું અહીંયા છે. આ કદાચ આ શિવાલય છે, નીચે શિવલિંગ તો છે નહીં. અહીંનું લખાણ પણ ઘણું બધું કહી જાય છે. મિત્રો આ ખંડેર હાલતમાં પડીએ એવું લાગે છે. મિત્રો પણ આ આપણી ધરોહરે, આપણો ઇતિહાસ આમાં સચવાઈને પડ્યો છે. એક જમાનો પડ્યો છે મિત્રો, એમ કહી શકાય. ઘોડે સવાર યોદ્ધાઓ હથિયારોથી સજ્જ મિત્રો આખા પટાંગણના તમને હું દર્શન કરાવું છું. જે જગ્યાએ પાળિયાઓ છે મિત્રો, નાની નાની દેરીઓ કરી છે. અત્યારે તો મિત્રો ચારે બાજુ દિવાલો કરી આ સુરક્ષિત કરી નાખ્યું છે, પણ પહેલાં ખુલ્લું હતું. અહીંયા સાતમ આઠમનો મેળો પણ ભરાતો હતો, અત્યારે પણ ભરાય છે પણ બાજુમાં. ત્યારે અહીંયા અડધી રાત સુધી બેસતા. વરસાદ આવે એટલે બધા લોકો આ છત્રીઓ અંદર બેસી જતા. વર્ષોથી અહીંયા માલધારીઓના વાળા હતા, જેને જોગ કહેતા. ચોમાસામાં વરસાદ આવે એટલે પોતાના માલઢોર આ ડેરીઓમાં પૂરી દેતા.
એવી ઘણી બધી વાતો આ ઘણા બધા સંભાળના આ જગ્યા સાથે જોડાયેલા છે મિત્રો. મિત્રો અમે નાના હતા ત્યારે સાંભળવા મળતું કે આ બધી દેરીયું બાબરા ભૂતે એક રાતમાં બનાવી હતી, પણ આ બધી ખાલી વાતો હતી. આ પાળિયાઓની છત્રી ઝાલા શાસકો દ્વારા ઊભી કરવામાં આવી છે. ધન્ય છે આ શૂરવીરોની જનેતાને કે એમની કુખે આવા વિરલાઓ જન્મ્યા, જેણે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી પણ દુશ્મનોને પીઠ ન બતાવી. મિત્રો એક એક પાળિયાનો ભવ્ય ઇતિહાસ છે. મિત્રો આ વિડીયોના માધ્યમથી આ જોરાવર ઝાલાવાડના હળવદ શહેરના ઐતિહાસિક પાળિયાઓના હું તમને દર્શન કરાવું છું. માટે કમેન્ટમાં જય ભવાની તો લખી નાખજો. આ દેખાતી પ્રાચીન શિલ્પથી સજ્જ છત્રીઓ ઘણા વર્ષોથી એમના ઊભી છે. આ બધું જોઈને આપણો ભૂતકાળ કેટલો ભવ્ય હશે મિત્રો એનો ખ્યાલ આવી જ જશે. શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદરે એક પાળિયો એમ નામ ખોડી ન શકો. મિત્રો કવિ દાદની આ રચના ઘણું બધું કહી જાય છે. મિત્રો હળવદ નગરી પર અડીખમ ઉભેલા પાળિયાઓ પોતાનો ભવ્ય ભૂતકાળ સંગ્રહીને ઊભા છે. મિત્રો ઉપર આકાશ ને નીચે ધરતી અને વચ્ચે ખુલ્લા આકાશમાં પોતાની વીરતા ભરી વાતો કહેતા ઊભા છે. કંઈક સતી માતાના પાળિયા છે તો કંઈક શૂરવીરોના પાળિયા છે. મિત્રો ઓલું કહેવાય ને કે પૂતળા ગમે એટલા ઊંચા હોય સાહેબ, પણ પૂજાવા માટે તો પાળિયા જ થવું પડે, પાળિયા જ થવું પડે. કરોડ રૂપિયા દઈને પણ તમે પોતાનો પાળિયો ગામ કે પાદરે ન ખોડી શકો. પાળિયા થવા માટે તો કાયદેસર આ ધરા માટે, ગાય ગવત્રી માટે, ધર્મ માટે ખપી જવું પડે. મિત્રો કોઈ દિવસ હળવદ આવો તો દર્શન જરૂરથી કરજો મિત્રો, અને સરકારશ્રીને પણ જાળવણી માટે કંઈક કરે એવી નમ્ર વિનંતી છે. કારણ કે સમય જતામાંથી એક એક પાળિયો ઓછો થતો જશે, અને એક દિવસ આપણી આવનારી પેઢી ખાલી ફોટામાં જોઈને કે સ્કૂલમાં ચલચિત્રો બતાવીને શિક્ષક કહેશે કે આને પાળિયો કહેવાય, પહેલાં ગામને પાદરે ખોડાતા, પણ એની મહત્તા વિશે એ સમજી નહીં શકે. મિત્રો એવા શૂરવીરોના પાળિયા આ તમે જોઈ રહ્યા છો. મિત્રો આ સુરક્ષિત કરેલો પાળિયો, આ જાળીદાર નકશીકામ જુઓ, શું એ સમયનું કોતરણી બધી, ચારે બાજુ જારી છે અને વચ્ચે આ બે સુરક્ષિત પાળિયાઓ છે, ક્ષત્રિયોના પાળિયા છે. આ જય હો ઝાલાવાડ, જય હો. મિત્રો આ પાળિયાઓને જોઈને એમ જ થાય કે જાણે સાક્ષાત હજી એમના ઊભા છે. મિત્રો આ પટાંગણમાં તમે નજર કરો અહીંયા પાળિયા, નજર કરો અહીંયા પાળિયા. એક એક પાળિયાની અમૂલ્ય વાતો એમનામ દફનાઈને પડી છે. મિત્રો આ જો ઘોડા પર અસવાર, નીચે લખાણ પણ છે જે તમે વાંચી શકો છો. મિત્રો આ બધું સમયની હારે બધું ખોવાતું જાય છે. પહેલાં આ બધાને બહુ રસ હતો આ બધામાં, ઇતિહાસમાં, ડાયરામાં, આ બધું વીરતાભરી વાતો સાંભળવાની, પણ ધીરે ધીરે આ નવી પેઢી આવતા નવા ગીતો, આ ચલચિત્રો જોઈને ધીરે ધીરે આની મહત્તા ઘટતી જાય છે. મિત્રો કારણ કે હવે કોઈને આમાં રસ નથી એવું લાગે છે. મિત્રો આ જોઈ રહ્યા છો તમે પાળિયા નીચે લખાણ પણ સ્પષ્ટ વંચાય છે. મિત્રો આ સિંદૂર છાપા કર્યા છે. મિત્રો ચૌહાણ પરિવારના છે એવું લખાણ છે ઉપર કે આ ચૌહાણ પરિવારના પાળિયા હશે કદાચ, જે સમય આવીને અહીંયા દીવા ધૂપ અને સિંદૂર છાપા કરી જતા હશે. મિત્રો આ ચારે બાજુ જો આંકડા અને બધું ઉગી ગયું છે. મિત્રો પણ તોય આ ધરોહર આપણી એમના મડીખમ ઊભી છે. એની પાસે આ બીજો પર પાળિયો જુઓ, એક એક પાળિયા પર નજર કરતા એમ જ થાય કે હમણાં બોલી ઉઠશે. મિત્રો આ નીચેનું લખાણ પૂછી ગયું છે. આ દેખાડવાનો મારો હેતુ એટલો જ છે મિત્રો કે સમય જતાં માણસો આ બધું ભૂલી ન જાય. આને ખંડેર હાલતમાં ઊભા, આ ખાલી પાળિયા પથ્થર ન સમજે કે આ ખંડેર હાલતમાં ઊભા છે, પણ આ આપણો ભવ્ય ભૂતકાળ છે. મિત્રો કે સમય પહેલાં શું હશે જ્યારે આ યુદ્ધ
થયું હશે ત્યારે કેવી ઘટના ઘટી હશે, અહીંનું દ્રશ્ય કેવું હશે, કેવું એક માએ પોતાના જવાન દીકરાને રણભૂમિમાં ખોયો હશે ત્યારે એનો કલ્પાત કેવો હશે. એક પત્નીએ પોતાના પતિને ખોયો હશે, એક બેને પોતાના ભાઈને ખોયો હશે ત્યારે શું આ ઘટના ઘટી હશે. મિત્રો આ ગુંબજ જોઈ રહ્યા છો મિત્રો, ઉપરથી ખુલી ગયું છે. આ પાડિયા વર્ષોથી એમ નામ છે અને આ પથ્થર પણ એમ નામ છે, આ છત્રીઓ પણ હાલમાં આ જો ઉપર ઘાસ એમ નામ દેખાય છે. આ પાડિયો ઉપરનો તો તૂટી ગયો છે પણ નીચે લખાણ હજી આ હાલમાં છે. એની બાજુમાં આ બીજો પાડિયો છે, એની નીચે પણ લખાણ જે આપ વાંચી શકો છો. અહીંયા વચ્ચે પણ મિત્રો પાડિયા હશે કદાચ, પણ સમય જતા એ પાડિયાઓ દૂર થઈ ગયા છે એટલે કદાચ પડી ગયા હોય એવું કંઈ બન્યું હોય. તમને ઉપર જઈને અહીંયા પણ હું બતાવું કે અહીંયા પણ કદાચ પાડિયો લાગે છે. વેલ બેલ બધું ઉગી ગયું છે. આ પીપળા, આ ગુંબજ જોવો તમે, શું એનું નકશીકામ છે મિત્રો. આ બધું જોવા જેવું છે મિત્રો, કેમ કે સમય જતાં આ બધું નહીં જોવા મળે. અહીંયા સતી માતાનો પાડિયો છે મિત્રો. વાહ, જય સતી માતા. અહીંયા નીચે લખાણ પણ છે એમનું અને બાજુમાં ગોપ પણ છે જ્યાં દીવા કરવા માટે પહેલાં બધા દીવા કરવા જરૂર રોજ આવતા હશે એના માટે મૂકવામાં આવ્યું છે. દીવાગર પણ મને તો લાગે છે ઘણા ટાઈમથી અહીંયા દીવા અગરબત્તી પણ કોઈએ નહીં કર્યા હોય, કેમ કે જેને ખબર છે કે પોતાના સુરવીરો સુરધન બાપા અહીંયા બેઠા છે સુરાપુરા, એ તો આવીને અહીંયા સિંદૂર છાપા કરી જાય છે મિત્રો. પણ ઘણા પાડિયાઓ એમ નામ છે એટલે એમના વંશજોને કદાચ ખબર નહીં હોય કે અમારા સુરધન બાપા અહીંયા છે, તો કદાચ એ પણ આ વિડીયો જોવે અને લખાણમાં વાંચે તો એમને પણ ખબર પડે કે અમારા સુરાપુરા હળવદની ધીંગી ધરા પર અડીખમ હજી ઊભા છે અહીંયા પાડિયા સ્વરૂપે. આ બધું માણવું એક જિંદગીનો લાવો છે મિત્રો. આ એક સુરવીર એમના અહીંયા પણ ઊભા છે મિત્રો. આ છત્રીથી આખા સુરક્ષિત કરેલા છે. વિચાર તો કરો તમે કેટલું વિચારીને બધું કર્યું હોય છે એ સમયે, કે આ સુરવીરો કેવા થઈ ગયા છે. નીચે આમાં પણ લખાણ છે અને બાજુમાં ગોખલો છે દીવા અગરબત્તી કરવા માટે. આ બાજુમાં બધા પાડિયાઓ છે. આની બાજુમાં પણ પાડિયા છે. એ અહીંયા સમયે આવીને દીવા અગરબત્તીને એવું કરતા હશે, કેમ કે જારીથી સુરક્ષિત કરેલા છે. ચારે બાજુ જારી છે અને સુરક્ષિત છે. આ જુઓ તમે, શિરોય લખેલું છે. આ મારા મત અનુસાર કદાચ શિરોયના જાણેજા પરિવારના આ સુરાપુરા હશે મિત્રો. અને અહીંયા એ સમયે આવતા હશે કેમ કે સિંદૂર છાપા કરેલા છે એના હિસાબે. નીચે પણ લખાણ પણ છે અને જારીથી ચારે બાજુ સુરક્ષિત કરેલું છે એટલે વાંધો નહીં, અહીંયા આવતા જ હશે. પણ આમાં ઘણા એવા પાડિયાઓ અને ઘણા સતીમાં છે જેમના અહીંયા પણ સતીમાં છે. તમને બતાવો મિત્રો, આ એક ઉપર જુઓ તમે, વર્ષોથી એમના અડીખમ ઊભેલા આ છત્રી જુઓ ને એના વચ્ચેનો પાણો નીકળી ગયો છે મિત્રો. પણ તોય પોતાના એક જમાનો એ પોતાનો સમયને સાચવીને એમના અડીખમ ઊભો છે. અહીંયા પણ જુઓ, આ જાણે સિમ્બોલ મારેલો એવી રીતે નકશીકામ કરેલું છે. અને આ વચ્ચેનું જુઓ, અહીંયા પણ સુરવીરો યોદ્ધાઓ અડીખમ ઊભા છે મિત્રો. અહીંયા પણ કોઈને કોઈ આવતું જ હશે. નીચે એમનું લખાણ, આ સ્પષ્ટ લખાણ છે મિત્રો. જુઓ, સંવંત 1850 સ્પષ્ટ છે. આમાં બધી ઘોડા સહિત હાથમાં તીલ તલવાર લઈને ઊભેલા આ સુરવીરો, જેની આંખોમાં નજર કરતા એમ જ લાગે કે આપણી સામું આમ જોવે, પ્રત્યક્ષ ઊભા છે જાણે. અત્યાર લગી તો શાંત હતું મિત્રો, પણ ઓલી બાજુ બધા ક્રિકેટ રમે છે એટલે અહીંયા પણ પાડિયા છે એ બાજુ.
પણ ક્રિકેટ રમે એટલે આપણે અહીંયા નહીં જઈ ડિસ્ટર્બ કરવા. અને આ વચ્ચે જુઓ પાછો સતી માતાનો પાળિયો, અદ્ભુત નજારો છે મિત્રો. આ તમે આ કેમેરામાં જુઓ તો તમને એમ થાય, તો આ લાઈવમાં અહીંયા જઈને જુઓ તો તમારા રૂંવાટા ઊભા થઈ જાય. કેમ કે અહીંયા શાંત વાતાવરણ, કોઈ આવતું જતું નથી, માણસનું અવર જવર બહુ ઓછી છે. એના હિસાબે આ પવિત્ર આ વાતાવરણ એટલું પવિત્ર છે, જેના હિસાબે રૂંવાટા કાયદેસર ઊભા થઈ જાય મિત્રો. અહીંયા પણ પાડ્યા છે જુઓ, પીપળા વચ્ચે. આ નકશીકામ જુઓ તમે. મારા હિસાબથી આ ઘણા વર્ષો પહેલાંના છે, એટલે નીચે પણ દટાઈ ગયા હશે ઘણા પાળિયાઓ. અને આ ખૂણા ઉપર આ સતી માતાનો પાળિયો છે મિત્રો. એ પણ અડીખમ એમના ઊભો છે, નીચે કંઈ લખાણ છે નહીં. એટલે આ પણ કોઈ પરિવારના સતી માતા હશે, જે જાગ્રત થાય ને પછી એમનો પરિવાર અહીંયા આવે કદાચ. ચારે બાજુ લીલોતરી, આમ જોઈને પણ મન પ્રફુલ્લિત થઈ જાય મિત્રો. અહીંયા પણ એક સુરાપુરા દાદા છે. વાહ, જુઓ તમે, આ સુરક્ષિત છે આખું. વાહ, જય બાપા સુરાપુરા. આ નીચે લખાણ છે મિત્રો. અહીંયા પણ ચોકસાઈથી આમ વાંચી શકીએ છીએ. અહીંયા કોઈને કોઈ અહીંયા પણ આવતું હશે કદાચ. નકશીકામ આ બધું જોવો મિત્રો તમે. આ એક જોવા જેવું છે આ બધું. સમય જતાં મિત્રો આમાં અત્યારે કોઈની પાસે ટાઈમ જ નથી ક્યાંય જવાનો આવવાનો. અને અત્યારે બધાને કોમેડી, એન્ટરટેનમેન્ટ, કોમેડી બધાને આ બધામાં વધારે રસ છે. આ પુરાણું બધું શું હે, આમ તેમ કોઈને ખબર નથી કે આ શું હે. અત્યારે આપણને તો ખબર હે, પણ હજી આવનારી પેઢીને આ શું હે ની ખબર નહીં હોય. એ આ પથ્થર જ સમજ છે કે આ પથ્થર હે, એમના મૂબા હે, પથ્થર હે. આ હાથ હે તો હાથ શેનો હાથ હોય, સુરવીરનો હોય કે સતી માતાનો હોય, એ પણ નહીં ખબર હોય કે આ સતી માતાનો. જો જમણો હાથ હોય તો શું હોય, ને ડાબો હાથ હોય તો શું. આ ઘણું બધું આ પાળિયામાં જોવાને જાણવા જેવું છે મિત્રો. અહીંયા પણ બધું ચોકસાઈપૂર્વક આ મંચાય છે. આ વચ્ચે એકલવાયો પાળિયો સતી માતાનો મિત્રો. આ બધું આ જુઓ તમે. અહીંયા પણ એક છત્રી હશે, વર્ષોથી અડીખમ ઊભી હશે. એના અવશેષો પડ્યા છે મિત્રો, પણ છત્રી છે નહીં અંદર. છત્રી તૂટીને ભાંગીને પડી ગઈ છે. પણ આ પાળિયો એમના મિત્રો ઊભો છે. જો દેખાય તો હું તમને બતાવું અંદરનું કદાચ લખાણ બતાવીને તો. કેમ કે ચારે બાજુ બધું ઉગી નીકળ્યું છે, બોરડી ને એવું. અહીંયા પણ અવશેષો જોવો મિત્રો. અહીંયા પણ છત્રી હશે. એટલે મિત્રો છત્રીઓ તો ઘણી હશે, પણ સમય જતાં આ બધી એના અવશેષો છે, પણ એમનામાં જો સમય જતાં બધી પડી ગઈ મિત્રો. અહીંયા પણ હશે છત્રી. અહીંયા પણ પાળિયો છે. આ બહાર પણ છે, એ તમને દર્શન કરાવો. નીચે પણ લખાણ છે મિત્રો, તમે વાંચી શકો છો. અને આપણા અવશેષો જોવા કે અહીંયા પણ છત્રી હશે. અવશેષો હજી કહે છે કે ભૂતકાળ હજી એમના અડીખમ ઊભો છે મિત્રો. આ અવશેષો એમાં જુઓ. ઉપર ચડવું એ પણ ઉપર ચડાય એવું નથી. ઓલી બાજુથી જોવું જો કદાચ ચડાય તો. આ સ્તંભો જુઓ એમના, નહીં રેતી નહીં સિમેન્ટ, એના વગર આ અડીખમ ઊભા છે વર્ષોથી. કેવી ટેકનિક હશે મિત્રો ત્યારે. આ બધા અવશેષો જુઓ તમે. એ બાજુથી તમને બતાવું કદાચ પાળિયો દેખાય તો. ઉપર ચડવું પણ નથી ચડાતું મિત્રો. આ સતી માતાનો પાળિયો છે, અને એના ઉપર કંઈક લખાણ પણ લખેલું છે, જે કદાચ વાંચી શકાય એવું લાગે છે મિત્રો. જો સમય જતાં જો આપણે જાળવણી નહીં કરીને તો બધાય પાળિયાઓને આવી જ હાલત થવાની છે. કેમ કે અહીંયા પણ જો આ સતી માતાનો પાળિયો છે, પહેલાં એના દર્શન કરી લો. નીચે પણ લખાણ છે. કેમ કે હું નાનો હતો ત્યારે મને ખબર છે, હું આવતો ત્યારે ઘણા પાળિયાઓ હતા, પણ સમય જતાં ઉખેડી ગયા, કોઈ પડી ગયા તો કોઈ ઉપાડીને આડાવડા ક્યાંક મૂકી દીધા, તે તૂટી ગયા ઘણા પાળિયાઓ. એના જો મિત્રો આ ચોખ્ખું વંચાય છે. સંવત 1801. વાહ 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 વાહ.
મારો હેતુ મિત્રો એટલો જ છે કે આ બધું જોઈને તમે અહીંયા કોઈ વાર દર્શન કરવા આવો અને આની જાળવણી થાય એવું કંઈક કરો અને તમારા છોકરાઓને પણ બતાવો કે આપણો આ બધો ઇતિહાસ છે, આપણું આ બધું આપણી આ ધરોહર છે. મિત્રો આ પટાંગણમાં આટલા બતાવીએ, બહાર પણ એટલા પાડ્યા આ તમે જોઈ રહ્યા છો. આ તો આ સુરક્ષિત જગ્યામાં છે અત્યારે. જો આ બહાર પણ તમે જોઈ રહ્યા છો એ બધા પાડ્યા છે મિત્રો. આ તો તમને હું અંદરના પાડ્યા જ બતાવું છું. જો આ બધા સ્તંભોની આગળ બહુ મોટી છત્રી છે મિત્રો. આ નાના હતા ત્યારે મેળામાં આવતા તો બહુ અહીંયા અંદર વરસાદમાં બહુ અંદર રહેતા. વાહ, નકશીકામ જોવો મિત્રો. વાહ, જય ઝાલાવાડ, જય ઝાલાવાડ. આ જો ગુંબજ નીચે આ બે પાડિયા છે, આ બે પાડિયા છે સતી માતાના પાડિયા છે મિત્રો. જય સતી માતા. એના નીચે આ લખાણ પણ છે, જો સાફ કરવામાં આવે મિત્રો તો વાંચી શકીએ છીએ કે શું લખ્યું છે. આમાં ઘણા જાણકાર પર હશે વિડીયો જોવાવાળા. વાહ, જય હો સતી. મિત્રો આ બધું તમને એટલા માટે હું બતાડું છું કે આવનારી પેઢી ભૂલી ન જાય કે આ ખાલી પથ્થર નથી, આ પાડિયા છે. એ સમયે જ્યારે ઘટના બધી બની હશે ત્યારે એનું ત્યાંનું વાતાવરણ કેવું હશે ખાલી કલ્પના કરો સાહેબ. આજ આ તમને આ ખંડેર જેવી હાલતમાં બતાવે છે. આ બધું દેખાય ખંડેર, પણ જે સમયે ઇતિહાસ આ બની ગયો હશે, આ ઘટના બની હશે ત્યારે અહીંનું વાતાવરણ શું હશે, અહીં દ્રશ્ય કેવું હશે, ખાલી વિચારો સાહેબ. આ વિચારવાથી રૂવાટા ઊભા થઈ ગયા એવું વાતાવરણ ઊભું થઈ જાય. જય સતી માતા. મિત્રો આવી આ જોરાવર ઝાલાવાડની ધરતીનું આ હળવદ શહેર અને ત્યાંના આ પાડિયાઓ જે હું આપને બતાવી રહ્યો છું. ઘણા ઘણા પાડિયાઓ છે. આ તો હજી આ તમને મેં બતાડ્યા એ તો આના અંદર અત્યારે છે, પણ આની બહાર પણ ઘણા પાડિયાઓ છે. ઘણા ઘણા, વાત જ ન પૂછો. કોઈ વાર અહીં આવો તો આ પાડિયાઓના દર્શન કરજો. મિત્રો આગળનો પણ આ તમને બતાવું. જો આ પણ સતી માતાનો પાડિયો છે મિત્રો. મિત્રો આ પાડિયો હશે મોટો, પણ સમયની હારે આ જમીનમાં વધારે દટાઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો, કેમ કે પંજા હાથનો ખાલી પંજાનો જ નિશાન છે. નીચે જે ઇતિહાસ જે તકતી મારેલી હોય એ જમીન અંદર છે. એટલે આવા પાડિયા તો મિત્રો આના અંદર ઘણા હશે મારા મત અનુસાર. કેમ કે મેં ઘણા પાડિયાઓ નીચે પણ પડેલા જોયા અને ઘણા દટાયેલા પણ જોયા. એના હિસાબ ઉપરથી ખબર પડે આપણને કે અહીંયા હજારોની સંખ્યામાં પાડિયાઓ હશે. કેમ કે એના નિશાન હજી એમના અડીખમ છે મિત્રો. આ પણ સતી માતાનો પાડિયો જોવો મિત્રો. જય સતી માતા. અડીખમ ઊભો છે ને છત્રીના સહારે. અહીંયા પણ ઉપર દર્શન કરાવવા છે મિત્રો, પણ ઉપર ચડાય એવું છે નહીં. ચારેય બાજુ આ બોરડી થઈ ગઈ છે. એટલે હવે અહીંથી તમને હું દર્શન કરાવું ને આ બહાર પણ છે, આ દિવાલની બહાર પણ તમે જોઈ શકો છો. આ બે પક્ષીઓ જુઓ તમે. હળવદની આ ભૂમિ જ્યાં જો ત્યાં પાડિયા દેખાય છે. હળવદની આ ભૂમિ જ્યાં જો ત્યાં પાડિયા દેખાય છે. અરે ધર્મની કાજે આ બધાએ દીધા છે માથડા, ત્યારે સાહેબ પથ્થર થઈ પૂજાય છે, ત્યારે પથ્થર થઈ પૂજાય છે. મિત્રો આ એમ નામ નથી પૂજાતા. આ ઘણા લોકોને લાગશે કે આ પથ્થર છે, પણ પથ્થર નથી, પાડિયો છે. ગાયું વાળતો ગોવાળિયો છે. મિત્રો આ મારી પાછળ જોઈ રહ્યા છો તે ક્ષત્રિયોના પાડિયા છે. અદ્ભુત અહીંનો નજારો છે મિત્રો. કાયદેસર રૂવાટા ઊભા થઈ જાય, એટલું શાંત વાતાવરણ. તો મિત્રો હવે આપણે આ બહાર આવી ગયા છીએ અને આ બહાર ખુલ્લા મેદાનમાં તમે જુઓ. ઓલી બાજુ છે વેગડવાવ ગામનો રોડ છે અને રોડની બાજુમાં જ અડીખમ તમને પાણા દેખાય. પાણા નથી, પાડિયા છે મિત્રો. આ વર્ષોથી અડીખમ ઊભેલા પાડિયાઓ છે મિત્રો. આની સુરક્ષા માટે કંઈક સરકારને પગલાં લેવા જોઈએ. આ જુઓ તમે, આ બહાર પાડિયો છે. આ નાના બાળકનો કદાચ પાડિયો છે નિશાન ઉપરથી, તો એવું લાગે છે.
મિત્રો, તમે પાળિયા તો ઘણા જોયા છે, પણ આવો દુર્લભ પાળિયો કદાચ ક્યાંય નહીં જોયો, અને કદાચ આ ગુજરાતમાં બીજી ક્યાંય હશે પણ નહીં. આ હું તમને બતાવું કે એક જ પાળિયામાં કેટલી આકૃતિ. આ જુઓ. કદાચ આવો દુર્લભ પાળિયો બીજે ક્યાંય નહીં હોય. મિત્રો, આ બધા જોરાવર ઝાલાવાડની ધરતી પર ઉભેલા પાળિયાઓ છે મિત્રો, જેના મેં તમને દર્શન કરાવ્યા. હજી તો ઘણા પાળિયાઓ છે આ બહાર મિત્રો જુઓ, પણ વિડીયો બહુ લાંબો થઈ જશે, અને આ બધા પાળિયાઓના દર્શન હું ફરી ક્યારેક તમને કરાવીશ. અને આ એક એક પાળિયાઓનો મિત્રો ઇતિહાસ છે, જો કહેવા જાઉં તો વિડીયોમાં કદાચ સંભવ જ નથી મિત્રો, એટલા પાળિયાઓ છે. કદાચ હળવદ આવો તો આ બધા પાળિયાઓના દર્શન જરૂર કરજો મિત્રો. અને એક વાત ઓર કે જો નવા આવ્યા હોય તો મારી ચેનલ એમડી મુંદવાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, જેથી આવા અમૂલ્ય ઇતિહાસને, અમૂલ્ય વાતો, અમૂલ્ય સ્થળોનો હું તમને રૂબરૂપ દેખાડી શકું તમારી નજર સમક્ષ. માટે સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો એમડી મુંદવાને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, યુટ્યુબ ચેનલને. આ પાળિયાઓ જોવો મિત્રો, અડીખમ ઊભેલા પાળિયાઓ. આ જોરાવર ઝાલાવાડની ધરતીનું હળવદ શહેર અને એના પર ઊભેલા અડીખમ આ પાળિયાઓ મિત્રો. ઘણી સુરવીરતાની વાતો આ પાળિયાઓ નીચે દબાઈને પડી છે મિત્રો. જય ઝાલાવાડ, જય ઝાલાવાડ. મિત્રો, આ વિડીયોને આગળ શેર પણ જરૂરથી કરી નાખજો, અને કમેન્ટમાં જય માં ભવાની પણ લખી નાખજો, જેથી મને પણ ખબર પડે કે તમને વિડીયો કેવો લાગ્યો, અને હરેક જણ સુધી શેર કરી પહોંચાડી દેજો મિત્રો. આ પાળિયા દેખાડવામાં કે બોલવામાં કદાચ મારેથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો મિત્રો, કેમ કે મારો હેતુ હંમેશા આ સોરઠના ઇતિહાસને ઉજાગર કરવાનો જ રહેશે. આ અમૂલ્ય ઇતિહાસને આપના સુધી પહોંચાડવાનો જ હેતુ રહેશે મિત્રો. જય ઝાલાવાડ, જય હિન્દ.